20 रुपया પડે 110 रुपया तो पंजाबी डिश खावा जવું यार શું એ છે મારા ભાઈ एक तो नहीं साहेब भीख मांगू તમે આપો સાહેબ ભાઈ ઓનલાઈન કેસ તો પડી જાય જ નહીં ધીરો નહીં है પૈસા ક્યાંથી ऑनलाइन कर ઓનલાઈન પડ્યા हाँ ऑनलाइन कर लो બેખાડી ફોન રાખવા આપવા માંડ્યો મારા ભાઈ લે પહેલા જોઈ લે हाँ तो 1 रुपया नाखेंगे मारा करके भिखारी है तो मारा 21 रुपया થયા હજુ હજી 109 રૂપિયા ફૂટે હા અહીં તો ઘર વસીને ભિખારી હાજર થઈ ગયા રાહ જોઈને બેસ અહીંયા થોડી વાર હાલો છે જ નહીં હાલો નહીં છે જ નહીં હાલો હાલો પૈસા જ નહીં હું જ ભિખારી ગયો હાલો છે જ નહીં હાલો હાલો નહીં નહીં હાલો હાલો નહીં હાલો હાલો ઓનલાઈન કરો ઓનલાઈન કે નહીં નહીં લો કેટલા થયા 70 રૂપિયા થયા તો યાર તો રૂપિયો ઓનલાઈન નાખી ગયો ને હા 1 રૂપિયા ઓનલાઈન આવે એવું એમ હજી 59 રૂપિયા ફૂટે એવું એમ આપણે ઓનલાઈન ધંધો છે એટલે સારું છે થોડુંક હા તો આપણે જઈએ પછી મોટી હોટલમાં ખાવા જઈએ હા ને શું વેચવા આવ્યા ભાઈ સાહેબ વેચતો નહીં ભીખ માંગુ ના હોય હા સાહેબ શેની ભીખ માંગો ખાવા માટે સાહેબ એવું એમ હા તમારું નામ શું મારું નામ જેઠો હે જેઠો નામ હા તમારું જેઠો પેલા ભાઈ તો એવું કે લખો નામ હે તમારું લખો અલગ હે એવું હે એમ? હા ભીખ માંગુ ત્યારે જેઠો નામ ને આમ લખો નામ હે મારું તો તમે બહુ ફેમસ છે આ ભાઈ કોણ હે અમારો પાર્ટનર હે પાર્ટનર એમ હા મોટો એટલે કેમ આવી આયા ધંધો ચાલુ કર્યો એ ભીખ મંગાવે ને મને આ ભાઈ પોતે જ મંગાવે ભીખ એમ આ મારો સાહેબ હે એવું એમ હા. એટલે આ કેટલા પૈસા ભેગા 70 કર્યા રૂપિયા થયા સાહેબ 70 રૂપિયા ભેગા છે એમ હા. તો હવે શું પ્લાનિંગ છે તમારો બસ હજુ 59 રૂપિયા આવી જાય તો મસ્ત ખાવા બેસી અમે 20 જણા ક્યાં ખાવા આજુ બેસો? મોટી પંજાબ હોટલમાં ના હોય હા તો એ અહીંયા અહીંયા ભાઈ ઉભી રહે. શું થયું શું થયું આ ભાઈ એવું કે પંજાબ હોટલમાં જઈએ અમે હા ને અમે બે જણા અડધું અડધું ખાવાના હો અડધું અડધું ખાવાનું હા એટલે જઈશું ને અડધું ખાવાનું એટલે ચમ આવું અમારે આ ભીખ મંગાવે મને ખબર છે ભીખ કોણ મંગાવે ભીખ તો આ મગાવે છે હું તો આ ભીખ હા, હા, ભાઈ મંગાવે. આ ભીખ માંગો ને એના કરતા કોમ ધંધો કરતા હોય તો તમે કોમ ધંધા એટલે સાહેબ કરે છે ને. આ બરોબર છે કોમ ધંધા કરતા અમારે સારું છે કેમ હા અમારે નોકરી જઈએ તો હું મળે નોકરીમાં 10,000 આમ કલાક બેસી તો અમારે આવી જાય હા કલાક બે તો આવી જાય હા, હવે ખબર 1000 પડી આવી આ જાય. આ ધંધો મોટામાં મોટો ધંધો આ છે. હા આ જ છે હે ને હા જી. એનું કારણ કે આમાં કોઈ મજૂરી કરવાની નહીં નહીં. ખાલી પાર્ટી પાછળ બેસી જવાનું હા, હા. ને આવું વાટકો કે ગમે તે હોય લઈને બેસી જવાનું આવક ચાલુ હમણે હું બેસું સાંજે આ ભાઈ બેસે હા. એવું એમ કે ભેગા થઈને બેહો. હા કે એમાં તો ભાઈ તમે અડધો અડધો ભાગ ખાવાનો પાડો જ છે અડધો અડધો એટલે આમાં યાદું આમાં બંને જણા એક જોડે ડીશ લઈએ એમાં ખાવા દઈએ તમે એક કામ કરો હા મારે પ્લાનિંગ એ અલગ જ હા, મેં બોલો. વિચાર્યું છે તમારા બારામાં કે તમારે આ ભીખ માગવાના દાડા ને હવે કદી નહીં આવે કેમ સાહેબ એવું હા હા એવો રસ્તો મળી જાય મને જોરદાર રસ્તો છે તમારે બે ખાલી ખાવાનું એવું એમ ચોય આવું લઈને બેવાનું તમારે ચોય નહીં હા તો સાહેબ કરી આપો તો એવું સારું તો તો બરાબર ને? સારું છે ને આપણા માટે તો યાર હે? હા, આપણે ભીખ તો નહીં ભીખ ના માગવી ભીખ નહીં માગવી માગવી પડે આપણે કેમ કે ઓમ્બી આ દિવસે ભાઈ આખો દાડો લઈને બેસી જાય ને માગે બરાબર પછી સાંજે તમારી વારી આવે હા. તોય તમારે ભેગું કઈ થતું નહીં. નહીં થાય ભેગું તમારે તો મેં આનો એક અલગ રસ્તો નીકાળ્યો હોય હા સાહેબ બરાબર ને બરાબર ગમ્યું તમને હું રસ્તો લાવું છે ગમે ગમે બરાબર હું રસ્તો લાવું હા હું આવું કે જાઓ સાહેબ બરાબર. કે જાઓ બસ તમારા માટે મસ્ત વ્યવસ્થા કરું બરાબર એવું હા જોરદાર આપણું કામ થઈ જાય હા આપણે કોઈને ભીખ ના માંગવી પડે તો ભાઈ હાલો હા સાહેબ હા હું રાજુભાઈ બોલું હા અહીંયા આવો ને આ બાજુ તમારું કામ હતું એ હા આવો હલો હા બોલો રાજુભાઈ હા હા આવો આવો હા આવો 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 હા સાહેબ શું થયું કેસ આવ્યો હે આપણે ત્યાં જઈને આવીએ બેસી જાઓ
હા આવી જા હા તમારે બેનું જોરદાર સેટિંગ કરી નાખ્યું છે હવે તમારે જો ટેન્શન લેવાની જરૂર નહીં 2 ટાઈમનું ખાવા પીવાનું સેટિંગ મેં કરી નાખ્યું બરાબર હા બરોબર તો હવે ટેન્શન લેવાની જરૂર નહીં રાજુભાઈ કોણ છે આમાં મજામાં? મજામાં શું થયું રાજુભાઈ શું કે બસ આજ વાત હતી બસ સાહેબ હા સાહેબ હા સાહેબ તમારું 2 ટાઈમનું ખાવા પીવાનું સેટિંગ તમારું થઈ ગયું હા સાહેબ અહીંયા આવો સાહેબ વાત કહું આ 2000 રૂપિયા મારા લઈ ગયો આ ભાઈ તો હાલવાનું નામ લેતો નહીં બરાબર ભીખ માગીને પૂરું કરે એનું પણ બીજા કને લે તો પાછા હાલવાનું નામ લેતો નહીં બરાબર હવે લઈ જો જેલમાં 6 મહિના બરાબર આ ભાઈની વાત હતી આ 2 ભાઈની શું કહો બોલો સાહેબ જઈએ આપણે હા ચલો સાહેબ લેડો કઈ ભાઈ જશો પોલીસ સ્ટેશન કેમ સાહેબ આ ભાઈના 2000 રૂપિયા લેલા તમે ને આ સાહેબ કોણ હા સાહેબ આપણા ભાઈબંધ આ તો ઠેંગરો સાહેબ છે. આ ઠેંગરો પોલીસ અચ્છા, સ્ટેશન ચલો. વાત કરીશું પેલા ભાઈને લઈ લો હા હવે લાગે મારા પૂર્વજો રાજી થાય કેમ કે એક મેં મસ્ત આ સારું કામ કર્યું મેં પુણ્યનું કામ કર્યું મારા પૂર્વજો આજ તો જોઈને હસતા હશે કે વાહ મારા છોકરા ઉપર મને ગર્વ છે થેન્ક યુ પૂર્વજ તમારા માટે છે ને કે તમને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એના માટે મેં સારું કામ કર્યું છે ચલે ચલે ઘર ઘૂસી જાઓ પેલા ભાઈને નાખ ચલે અંદર ચલો ચલે દાદા થોડું ખાવા માંગ્યા લાઈટ ટાઈપનું ખાવા બનાવી દીધું બે તો મને ફસાયો યાર હા ફસાયો મેં ફસાયો ને ભિખારી કરીને ફેર તો ફસાઈ ગયા આપણું કામ થઈ ગયું ને ખાવા પેલો હતો ને જાડિયો હતો ને હા. એને ફસાયા આપણે બરોબર શું યાર. કરીએ હવે યાર? સાપે એની જોડે માંગવાની નતા ને ના માંગી હોત તો સારું. તમે માગી લીધું મને તો માગવાનું યાર આપણને થોડી ખબર હતી એમ કે આવું કરવાનું એ. હવે ફસાઈ ગયા બરોબર તો બરાબર પોલીસ વાળા અંદર ગાલી જતા રહ્યા આપણને તો બે જણા હા તો શું કરે લાઈફ ટાઈમ પર ખાવા મળી